દાંતા તાલુકામાં ચાલતા ડામર પ્લાન્ટ બંધ કરાવવા ગ્રામ્યજનોની માંગ. ગ્રામ્યજનો દ્વારા જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગની કચેરી ખાતે કરાઈ રજૂઆત. દાંતા તાલુકામાં ડામર પ્લાન્ટો આવેલા છે અને આ ડામર પ્લાન્ટના કારણે માનવ, પશુ તેમજ ખેતીને નુકસાન થઈ રહ્યું છે, જેને લઈને અગાઉ કલેક્ટર કચેરી, ખાણ ખનીજ વિભાગ, આરોગ્ય તેમજ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં પણ રજૂઆત કરવામાં આવી હતી, જેથી થોડાક સમય પૂરતા આ ડામર પ્લાન્ટો બંધ થઈ ગયા હતા. પરંતુ ફરીથી આ પ્લાન્ટો ચાલુ થઈ જતા દાંતા તાલુકાના જસવંતગઢ, ભેમાળ અને વજાસણના ગ્રામ્યજનો દ્વારા આ મુદ્દાને લઈને જિલ્લા કલેક્ટર તેમજ ભૂસ્તર વિભાગને રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે ગ્રામ્યજનોએ જણાવ્યું હતું કે 22 જેટલા ડામર પ્લાન્ટો આવેલા છે, જેના કારણે લોકોના આરોગ્ય, પશુ અને ખેતીને નુકસાન થઈ રહ્યું છે. તંત્રને રજૂઆત કરવામાં આવતા ઝડપથી આ પ્રશ્નનો ઉકેલ લાવવા ખાતરી આપી હતી. અમે ભેમાળ ગામના વતની છે, દાઉદભાઈ રહીમભાઈ અકલોડિયા. અમે એ માટે આવ્યા હતા, પાલનપુર કલેક્ટર સાહેબની મુલાકાત માટે આવ્યા હતા. પાલનપુર કલેક્ટર સાહેબને અમે આયોજન પત્રક આપ્યું છે, ખાણ ખનીજમાં બી આયોજન પત્રક આપ્યું છે અને અમારા ગામના અંદર જે ડોમર પ્લાન્ટ 22 જેવા ડોમર પ્લાન્ટ છે એ બહુ ખતરનાક ઝેરી પ્રદૂષણ ફેલાવે છે. એનાથી નાના નાના બચ્ચો, મોટા લોકો, બુઝુર્ગ લોકો, ગાયોનો ચારો, ગાયો એ બધાના ગંભીરતાની બીમારીઓ હજી ચાલુ છે. હાલ અમારા ગામના અંદર 10-15થી કેન્સરના કેસ ચાલુ છે. કેન્સરમાં 4-5 લોકો મરી બી ગયા છે અને એ રીતના અમે આ લોકો એ કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે અમે આવ્યા હતા. અગાઉ કોઈ રજૂઆતો કરી છે? અગાઉ બી રજૂઆતો અમે કરેલી છે. હજાર માણસોની રેલીઓ બી નીકાળી છે, મિટિંગો કરી છે, ગાંધી માર્ગે અમે રેલી બી નીકાળી છે. અમે પર્યાવરણમાં બી અરજીઓ કરેલી છે. પર્યાવરણવાળા બી તપાસમાં આવેલા છે. એ લોકો આવ્યા પછી બી પ્લાન્ટોવાળા માનતા નથી અને ગેરમાફકે ચૂપકે બી પ્લાન્ટ ચાલુ રાખે છે. 5 પ્લાન્ટને તો બંધ ઓલરેડી કરાયા હતા સાહેબ, પણ હવે કોઈ લોકો મન એમ લાગતું નથી, કારણ કે પ્લાન્ટવાળા માથા ભારે છે. તમારી માંગ નહીં સ્વીકારે તો શું? અમે કાયદેસર સાહેબ અમે આગળ ગાંધી માર્ગે અમે ચાલવું પડશે તો અમે ચાલશું. કાયદો હાથમાં લેવો હશે તો બી લઈશું.